નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તરફથી એક ખૂબ જ સારી વેકન્સી આવી ગઈ છે અને આ વેકન્સીમાં ખૂબ જ મોટી ભરતી છે. તો આ ભરતીમાં કેટલા વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકશે તેમજ કેવી રીતના તમારે એપ્લાય કરવાનું, એની માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, ચાલો આપણે આ નોટિફિકેશનમાં સંપૂર્ણપણે જોઈએ. તો શરૂ કરીએ આપણે કે આ જે નોટિફિકેશન છે તે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તરફથી છે અને પોસ્ટનું નામ છે જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ. હવે તમને એમાં એવું કીધું છે કે હવે આ ભરતીમાં એલિજિબલ કોણ છે, કે આ ભરતીમાં 8 માર્ચ 2025 સુધીમાં જો કોઈ પણ વિદ્યાર્થીએ જે આને ક્વોલિફિકેશન માગેલું છે તે ક્વોલિફિકેશન જો તેમણે પૂર્ણ કરેલું તે વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. હવે આનો જે પગાર ધોરણ છે એ કેટલો રહેશે વિદ્યાર્થી મિત્રો? તમારો બેઝિક પે રહેશે 35,400 પ્લસ તેમાં તમને અલાઉન્સ અલગથી મળશે. એટલે કે તમારી જે ગ્રોસ એટલે કે ટોટલ સેલેરી કેટલી થશે? ટોટલ સેલેરી અંદાજે 72,040 જેટલી ટોટલ તમારી સેલેરી થશે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી સેલેરી કહી શકાય. અને ટોટલ જગ્યા કેટલી છે? ટોટલ જગ્યા છે 241 જેટલી જગ્યા છે. તો ખૂબ જ મોટી જગ્યા કહી શકાય. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કોણ કોણ આમાં એલિજિબલ છે. તો હવે આમાં જોઈ શકીએ એવું કીધું છે કે જે વિદ્યાર્થીઓએ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી દીધું છે તે વિદ્યાર્થીઓ આમાં એલિજિબલ છે. ત્યારબાદ કીધું છે કે જે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર એટલે કે કમ્પ્યુટર સ્પીડ વિદ્યાર્થીઓની કમ્પ્યુટર સ્પીડ 35 વર્ડ્સ પર મિનિટ કરતાં વધુ હોય તે જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે, કારણ કે આમાં એક જાતની કમ્પ્યુટર ટેસ્ટ બી લેવામાં આવશે. અને આગળ એવું કીધું છે કે કમ્પ્યુટરને થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. હવે એવું કીધું છે કે જે વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોય અને મેક્સિમમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. એટલે કે 18થી 30 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. તેનાથી 18થી ઓછા અને 30થી વધુ વિદ્યાર્થીઓ આમાં કોઈ પણ જાતનું અપ્લાય કરી શકશે નહીં. અને આપને ખબર છે તે પ્રમાણે SC ST અને OBCના વિદ્યાર્થીઓને જે લાભ મળે છે તે લાભ આપને એ પ્રમાણે મળશે. હવે આગળ જોઈએ તો કઈ રીતના એક્ઝામ હશે, તો એક્ઝામ કઈ રીતના હશે તે વિદ્યાર્થીઓ સમજવા જેવું છે. હવે આમાં એમણે કીધું છે કે પહેલાં તમારે ઓબ્જેક્ટિવ ટાઈપનું એટલે કે MCQ ટાઈપનું પેપર હશે અને બીજું હશે કે ઓબ્જેક્ટિવ ટાઈપનું કમ્પ્યુટરનું નોલેજ ટેસ્ટનું પેપર હશે. એટલે કે ટોટલ તમારે 125 ક્વેશ્ચન હશે અને તેનો ટાઈમ હશે 2 કલાકનો. જેના પહેલાં જો 100 ક્વેશ્ચન છે તેમાં 50 ક્વેશ્ચન છે તે ઇંગ્લિશ ક્વેશ્ચન હશે કે જનરલ ઇંગ્લિશના કોમ્પ્રિહેન્સિવ ટાઈપ ક્વેશ્ચન હશે. પછી જે 25 ક્વેશ્ચન છે એ જનરલ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન હશે અને 25 જે ક્વેશ્ચન છે એ જનરલ નોલેજના ક્વેશ્ચન હશે. અને જે બીજા 25 ક્વેશ્ચન છે એ તે કેના હશે? કમ્પ્યુટરના ક્વેશ્ચન. એટલે કે ટોટલ 125 જેટલા ક્વેશ્ચન છે. ત્યારબાદ તમારે કમ્પ્યુટર ઉપર ટાઈપિંગ ટેસ્ટ દેવાની રહેશે જે 10 મિનિટની હશે. અને ત્યારબાદ તમારે એક ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લખાણ પેપર હશે જે તમારે ઇંગ્લિશમાં લખવું પડશે અને તેનો ટાઈમ હશે 2 કલાક. એવું કીધું છે કે જે વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરે છે તે વિદ્યાર્થીઓને સૌપ્રથમ MCQ ટેસ્ટ એટલે કે 100 માર્ક્સની MCQ ટેસ્ટ અને કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ દેવાની રહેશે. અને ત્યારબાદ એનું જે રિઝલ્ટ આવશે અને જે વિદ્યાર્થીઓ ક્વોલિફિકેશન એટલે કે જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ હશે તે વિદ્યાર્થીઓને ટાઈપિંગ ટેસ્ટ દેવાની રહેશે અને ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ દેવાની રહેશે. અને આમાંથી જેટલા વિદ્યાર્થી ક્વોલિફિકેશન થશે અને જેટલી પોસ્ટ છે એના 3 ગણા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અને ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં જેને સારા માર્ક્સ હશે ત્યારબાદ ઉપરની જે લેખિત પરીક્ષાઓ છે એમાં બી જેને સારા માર્ક્સ હશે તેનું કમ્બાઇન મેરિટ થશે અને કમ્બાઇન મેરિટ થઈને તમારું એક રિઝલ્ટ બનશે અને એ પ્રમાણે સિલેક્શન થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની એક જાતની પ્રોસેસ છે. હવે આગળ જોઈએ તો તમારે ફોર્મ ભરવું હોય તો ક્યાંથી ફોર્મ ભરી શકશો? તો ફોર્મ ભરવું હોય તો sci.gov.in વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને તેની લાસ્ટ ડેટ છે 8 માર્ચ 2025. હવે જે વિદ્યાર્થીઓ ઓપનમાં છે તેમને 1,000 રૂપિયા ફી ભરવાની રહેશે અને જે વિદ્યાર્થીઓ SC ST અથવા તો એક સર્વિસમેન છે તેમને 250 રૂપિયા ફી ભરવાની રહેશે. આ જનરલ ઇન્સ્ટ્રક્શન છે. અને હવે જ્યારે હું તમને કહું તો એક્ઝામનું સેન્ટર ગુજરાતમાં કઈ જગ્યાએ હશે, તો એક્ઝામનું સેન્ટર ગુજરાતમાં આપણે જોઈએ તો આગળ અમે દર્શાવેલું છે તે પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા આટલી જગ્યાએ રહેશે. તો વિદ્યાર્થીઓ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.